વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓ વચ્ચે વડોદરા પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે સિકલીગર ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ કરી છે, જેની પૂંછપરછમાં વડોદરા અને અમદાવાદમાં થયેલી 7 જેટલી ચોરીના ભેદ ઉકેલાયા છે. વડોદરા શહેર પોલીસની ટીમે બાતમીના આધારે વિશ્વામિત્રી બ્રિજ પાસેથી જશપાલસિંહ ઉર્ફે બચુસિંહ દુધાણી, સિકલીગર નામના શખ્સને દબોચી લીધો છે. પોલીસે જ્યારે તેની ઝડપી લીધી ત્યારે તેની પાસેથી ચાંદીનો બિસ્કિટ, ચાંદીનો સિક્કો, ₹23,500ની રોકડ રકમ મળી આવી હતી. પોલીસની કડક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ રીઢા ચોરે છેલ્લા 5 દિવસમાં જ અનેક જગ્યાએ હાથફેરો કર્યો હતો, જેમાં વડોદરાના ફતેપુરાના કોયલી ફળિયા અને ગોત્રી વિસ્તારના ગોકુલ પાર્ટી પ્લોટ પાસેના મકાનોનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, આરોપીએ અમદાવાદના પણ જુદા જુદા 4 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. પકડાયેલ આરોપી જશપાલસિંહ અગાઉ વારસિયા વિસ્તારમાં રહેતો હતો અને હાલ મહાકાળી નગરમાં રહે છે. પોલીસના જણાવ્યા અનુસાર તેની સામે અગાઉ 1 ડઝનથી વધુ ગુના નોંધાઈ ચૂક્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે તે મકરપુરા પોલીસ મથકે નોંધાયેલા ગુજસીટોક, ગજટોક ના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો.